નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેનાથી રાશિફળ વિશે રોજ નવી અપડેટ મળી રહેશે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમારા હાથે ખોટો આક્ષેપો થશે। આગામી 4 દિવસની અંદર સત્ય સાંભળીને તમે બેહોશ થઈ જશો। હા મારા પ્રિય મિત્રો, તેથી તમે અંત સુધી વિડિયો જુઓ। અમે તમને ખૂબ વિનંતી કરીએ છીએ, કારણ કે આ વિડિયોમાં અમે તમારા બધાના જીવનકાળ વિશે સૌથી મોટું કામ કરીશું। વિડિયો શરૂ કરતા પહેલા માતા રાનીના બધા સાચા ભક્તો પ્રેમ ભક્તો છે। તમને વિડિયો એક સુંદર નાનો દેખાવ ગમશે અને ટિપ્પણી બોક્સમાં સાચા મનને સાચા હૃદય સાથે જય માતા ડીનું સૂત્ર બતાવવામાં આવશે। 3 વખત મિત્રો નહીં, અને તમે માનો છો કે આગામી 24 કલાકની અંદર મટરાણી આગામી 24 કલાકમાં તમને એક મોટો દિવ્ય સારા સમાચાર આપશે। તે બધા માહિતી માટે અમને જણાવો કે તમે ઘણી વખત તમારા જીવનકાળમાં અસ્વસ્થ છો। તમે જે સખત મહેનત કરી રહ્યા છો તેના ખરાબ પરિણામો મળી રહ્યા છો, પરંતુ તમારા હાથ હંમેશા ખોટો આરોપ લગાવે છે। તેથી મિત્રો, તમારે હવે સમજવું પડશે, નહીં તો તમારે આ વિડિયો કાળજીપૂર્વક જોવામાં મોડું થશે। અમે તમને કહીશું વિગતવાર આખી વસ્તુ। મિત્રો, તમને બધાને કહે છે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ વ્યક્તિ જે તમારો દુશ્મન છે તે તમારા જીવન પછી ધોઈ નાખે છે। મિત્રો, વ્યક્તિ ક્યારેક દુશ્મની હોય છે અને ક્યારેક ભૂલી જાય છે, પરંતુ આ તમારી પીઠ પાછળ આવી વસ્તુ કરી રહ્યું છે જે તમને પણ મારી શકે છે। હા મિત્રો, પ્રથમ તંત્ર, બીજી ક્રિયા છે ક્રિયા, અને મિત્રો આ બધા કામ તમારી આંખો સામે કરી રહ્યા છે, તેથી અમે પણ જઈ રહ્યા છીએ। મિત્રો, સૌપ્રથમ તમે તેમના પર ખૂબ વિશ્વાસ કરો છો, કારણ કે તમે તમારા પર તાંત્રિક ક્રિયા કરી રહ્યા છો અને તમે જાગૃત પણ નથી। અમે તમને જણાવીશું કે કયા સંકેતો છે જે સ્પષ્ટ પુરાવા આપશે કે બ્લેક મેજિક તમારા પર કરવામાં આવ્યું છે। તે જ સમયે અમે તમને તે પણ જણાવીશું કે તે વ્યક્તિ કોણ છે અને તેણે તમારા પર આ કાળો જાદુ કેમ કર્યો છે। હા મિત્રો, આ બાબતોને હળવાશથી ન લો, કારણ કે આજના સમયમાં આ બધી પ્રક્રિયાઓ ખૂબ જ સરળતાથી કરવામાં આવે છે અને કેટલાક લોકોએ આ કામને તેમનો વ્યવસાય બનાવ્યો છે કે કેટલાક પૈસા લઈને અને કોઈના જીવનને પૂર્ણ કરીને બધા પ્રકારના લોકોનો વ્યય કરીને પૂરા થયા છે। આવા કેટલાક પુરાવાઓને પણ મળો છે। કોઈ પણ માર્ગની પ્રક્રિયા કુટુંબના માથા પર હાથ ધરવામાં આવી હતી, તે જ હાસ્ય કુટુંબની ભૂમિકા ભજવી હતી, એટલે કે ઘરના સભ્ય, અને ચોક્કસ સમયની અંદર તંદુરસ્ત વ્યક્તિ સારા માણસને પકડે છે અને ટૂંકા સમયમાં ઝંખના કરીને ભયંકર મૃત્યુ તમે આ મિત્રોને મેળવો છો। આ બધી બાબતોને હળવાશથી ન લો। જો તમે તમારા જીવનમાં ફક્ત આ બધી પ્રક્રિયાઓના ભાગો જોશો તો તમારે સજાગ થવું જોઈએ, અને જો તમે પ્રારંભિક સંકેતો પર ચેતવણી આપો અને થોડી સારવાર કરો, તમને તાંત્રિક પ્રવૃત્તિઓથી રાહત મળે છે। હા મિત્રો, પરંતુ જો તેની અસર જીવનની વ્યક્તિ પર વધે છે, પછીથી નિયંત્રણની બહાર જાઓ, અને પછી આવી સ્થિતિમાં તમે દરને ઠોકર મારશો। કેટલીકવાર આ તાંત્રિક, કેટલીકવાર તે પૂજા તરફ જાય છે, પરંતુ તમારી શંકાને હલ કરવી લગભગ અશક્ય છે કે મિત્ર, તાંત્રિક ક્રિયાનો વિશેષ નિયમ છે કે જેણે તાંત્રિક ક્રિયા કરી છે તે તાંત્રિક પ્રવૃત્તિ કાપવામાં આવશે, પરંતુ જો તમે પ્રારંભિક લક્ષણોને ઓળખશો અને કોઈ સારવાર કરો, તાંત્રિક પ્રવૃત્તિ પરત કરી શકાય છે। આજના આ વિડિયોમાં અમે તમને આ વિષય પર ઘણું ધ્યાન આપીશું। સૌપ્રથમ અમે તમને 10 ચિહ્નો કહીશું જે તમને આ વસ્તુને ઓળખશે। શું કોઈ પણ પ્રકારની તાંત્રિક પ્રવૃત્તિ તમારા પર કાપવામાં આવશે, પરંતુ જો તમે પ્રારંભિક લક્ષણોને ઓળખશો અને કોઈ સારવાર કરો છો, તાંત્રિક પ્રવૃત્તિ પરત કરી શકાય છે। આજના આ વિડિયોમાં અમે તમને આ વિષય પર ઘણું ધ્યાન આપીશું। સૌપ્રથમ અમે તમને 10 ચિહ્નો કહીશું જે તમને આ વસ્તુને ઓળખશે। ત્યાં
પછી અમે તમને મારણ પ્રક્રિયાના કેટલાક વિશેષ સંકેતો વિશે પણ જણાવીશું, કારણ કે તેમના જીવનકાળમાં સંપૂર્ણ સ્વસ્થ રહેલા લોકોને જોવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમની અંદર કોઈ ડ્રગ ખુશ ન હતો, પરંતુ કોઈએ તેમના પર ખુશ મારવાડ નથી. પ્રક્રિયા અને પરિણામો એવું બન્યું કે ભયંકર રોગમાં તે થોડા દિવસોમાં ઘેરાયેલું હતું અને મનુષ્ય ધીરે ધીરે ધ્યેય પ્રાપ્ત કરે છે. જીના મિત્રો, આત્મા ક્યાં પડે છે તે જોવું અને વિચારવું ખૂબ જ ભયંકર છે, પરંતુ તે વાસ્તવિકતામાં થાય છે. મિત્રો, જો આ પ્રક્રિયાના પ્રારંભિક સંકેતો સમજી અને સારવાર કરવામાં આવે છે, જો તમે પ્રક્રિયા પણ પરત કરી શકો છો, તો પછી તમારા માટે આ બધી બાબતો પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે એમ ન કહી રહ્યા હતા કે તે ચોક્કસપણે તમારા પર લેવામાં આવ્યું છે, પરંતુ જો તમે તમારા જીવનકાળમાં તમારા ઘરના પરિવાર અથવા કુટુંબના કોઈ પણ સભ્યોમાં તેના પ્રારંભિક સંકેતો જોશો, તો તમારે સાવચેત રહેવું જોઈએ અને થોડી સારવાર કરવી જોઈએ. આમાં કોઈ નુકસાન નથી. મિત્ર, તમે આ કરશો તો તમે તમારું ભવિષ્ય સુરક્ષિત કરશો અને ખૂબ ભયંકર, જો તમે મોટી આપત્તિને તમારા ઘરે આવવાનું બંધ કરો છો, તો તમારે આ વિડિયો સંપૂર્ણ રીતે જોવી પડશે. અને કદાચ આ વિડિયો થોડી ટોલજી છે, કારણ કે આ વિડિયોમાં આપણે ફક્ત ચિહ્નો વિશે જ વાત કરવી જોઈએ નહીં, પરંતુ તમે જે શક્તિશાળી ઉપાય વિશે કહો છો, અને તે પણ છે ભવિષ્યમાં તમારા અથવા તમારા પર આવી કોઈ પણ પ્રક્રિયા. તમે આ માટે સંરક્ષણ ઈલ્ડ પણ તૈયાર કરશો કે તમે તમારા ઘરનું રક્ષણ કરશો તેમજ તમારું રક્ષણ કરશો. જ્યારે તમે ઘરની બહાર નીકળશો ત્યારે તમારું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, તમે માનશો નહીં, પરંતુ તાંત્રિક ક્રિયાઓ ઘણી રીતે કરવામાં આવે છે, ખાદ્ય ચીજોથી લઈને તમારા વાળ સુધી. તમારા શરીરના કપડાં એક મીઠાઈ છે અથવા ફક્ત તમારા નાના ફોટો ખામી છે. જો કોઈ પ્રક્રિયા અથવા કોઈ પ્રકારની તાંત્રિક ક્રિયા કરવાનું મન કરે તો તમે છટકી શકતા નથી. તમને ચોક્કસપણે મળશે. તમે છટકી શકતા નથી, પરંતુ જો તમે તમારી સુરક્ષા ઈલ્ડને મજબૂત બનાવ્યો છે, તો તે તમારી પાસે આવીને પણ તમને બગાડશે નહીં અને જેણે આ ક્રિયા કરી છે તે જ નુકસાન પહોંચાડશે. હા મિત્રો, ફરી તમારા પર આ પ્રકારની ક્રિયા કરવાનું વિચારશે નહીં. તો આ વિડીયોમાં આ બધા વિષયોની દીપલી અંડે ચર્ચા કરવામાં આવી રહી છે. તમારે વિડીયો સંપૂર્ણ રીતે જોવી પડશે અને જો તમે ભવિષ્ય માટે તમારા પર કોઈ પ્રકારનું નિશાની જોશો તો તમારે સજાગ થવું પડશે અને તમારા જીવનકાળમાં વિડીયોમાં ઉલ્લેખિત વસ્તુઓનો પ્રયાસ કરવો પડશે. તમારી પાસે કોઈ પ્રકારની ક્રિયા છે કે નહીં, તમારે આ પગલાં અપનાવવા જોઈએ. આ તમને ભવિષ્ય માટે સલામત બનાવશે અને ખુશ થશે. મિત્રો, હવે તમને આવી પરિસ્થિતિમાં એક વસ્તુ કહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આવી વિડીયોઝ બનાવવા માટે ઘણી મહેનત લે છે. મિત્રો, ઘણા બધા અભ્યાસ પછી આ પ્રકારની વિડીયોઝ ખૂબ આકારણી પછી બનાવવામાં આવે છે. તે અમારા અને અમારી આખી ટીમ માટે ઘણી મહેનત લે છે. અમે તમારી પાસેથી ઘણું જોઈએ છે કે તમારે અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરવું જોઈએ અને અમારી ચેનલ જોડાઓ. અમે હમણાં જ તમારી સાથે ગળી ગયેલા હાથથી વિનંતી કરીએ છીએ અને અમારા દ્વારા બનાવેલી વિડીયો જોવી અને વિડીયોમાં ઉલ્લેખિત વસ્તુઓ સમજીએ છીએ અને તમારા જીવનમાં તેનો ઉપયોગ કરીએ છીએ. તમારું જીવન સુંદર હશે, અમારું મનોબળ કોઈની સાથે વધશે અને અમારા સદ્ગુણનો વાસણ પણ ભરાઈ જશે. આ મિત્રતા. ચાલો વિડીયો શરૂ કરીએ, પરંતુ તે પહેલાં તમને જય માં ભદ્રકાલીને સંપૂર્ણ ભક્તિ સાથે લખવાનું ભૂલવાની વિનંતી કરવામાં આવે છે. તમને મળશે. આ સાથે લગ્ન ચેનલ પર આશીર્વાદ. જો તમે હેલીના સમય પર આવ્યા છો તો પછી ચેનલ પર સબસ્ક્રાઇબ કરીને વેલો ચિહ્નને દબાવવાનું ભૂલશો નહીં. અમને તે ખૂબ ગમશે. મિત્રો, ચાલો વાત કરીએ અને તમને કહીએ કે આ માલની પ્રક્રિયા અથવા તાંત્રિક ક્રિયા શું છે અને તે કોઈ પર કેમ કરવામાં આવે છે. પછી મિત્રો,
તમે માનો છો કે તમે એક વ્યક્તિ છો જેનો અર્થ સમાજમાં કોઈ પણ વ્યક્તિ કરતાં વધુ મહેનત અને સખત કામ કરે છે, કામ જે તમને થોડી સફળતા આપે છે. તમે ફક્ત સફળતાનો આનંદ માણો છો અને તમારા જીવનમાં ખુશ છો, પરંતુ શું તમારી પાસે કોઈ એવી વ્યક્તિ છે કે જે તમારી કોઈ પણ ક્રિયાને પસંદ ન કરે? તે તમારી જીવનશૈલીની ઈર્ષ્યા કરે છે અને જ્યારે તમને છાતી પર સાપ મળે તો તમે સૌથી નાની સફળતા છો તે માણસ. જો ત્યાં કોઈ યુપીએમ છે, તો પછી આવી સ્થિતિમાં તે જ વ્યક્તિ પોતાને આગળ વધી શકશે નહીં, પરંતુ તમને પાછળ ખેંચવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે અને તમે સમજી શકતા નથી કે અમે તમને કહી રહ્યા છીએ કે પવન હવાઈ વસ્તુ છે. દરેક મનુષ્યના જીવનમાં કેટલાક લોકો હોય છે જે હંમેશા તેને પાછળ ખેંચવાનો પ્રયત્ન કરે છે. તેની આસપાસ હોવા છતાં તે તેને પૂર્ણ કરવા માટે ક્યારેય સારું નથી ઈચ્છતો. તમે તેના પર વિશ્વાસ નહીં કરો, પરંતુ તમારી કોઈ પણ વસ્તુ સાથે લોકો કોઈની કરતાં ઓછી ઈર્ષ્યા કરી શકે છે. આવો, આ બળતરા પણ પેદા કરી શકે છે. તમે તમારો આદર કરો છો, તમે સારા કપડાં પણ પહેરો છો, તમે જે રીતે ખૂબ સારા છો તે રીતે લોકો આ બધી બાબતોથી ઈર્ષ્યા કરી શકે છે. જો તમે તે કરો તો તમે મોટી સફળતા પ્રાપ્ત કરી તે જરૂરી નથી. તો પછી લોકોને ખબર નથી કે કઈ ડિસ્કાઉન્ટ, ભલે કોઈ નાની વસ્તુઓની ઈર્ષ્યા કરે, અને તે તમારા મિત્રો પર સમાન પ્રક્રિયા બનાવે છે. તમે માનો છો કે આ પ્રકારની પ્રક્રિયા મોટી વાત નથી. શું જો તેનો વ્યવસાય હોય તો પણ તમારે આ રીતે ખૂબ સ્માર્ટ બનવું પડશે? હવે તમે સમજી ગયા છો કે કોઈ તમારા પર શા માટે તાંત્રિક ક્રિયા કરી રહ્યું છે અથવા શા માટે. પછી મારે જાણવાની જરૂર છે કે તાંત્રિક પ્રવૃત્તિના સંકેતો શું છે. તો પછી આપણે તમને કહીએ છીએ, મોટું સંગીત જે તમને મળશે કે તમારી પાસે કોઈ પણ પ્રકારની તાંત્રિક ક્રિયા છે કે નહીં, ફક્ત તમારા પર પરંતુ તમારા ઘરના કુટુંબના કોઈ પણ સભ્ય. તમે આ નિયમો લાગુ કરીને કેવા પ્રકારના તાંત્રિક અથવા તેનાથી ઉપરનો ઉપયોગ કરીને જાણી શકો છો. પછી પ્રથમ સંકેત એ છે કે તમે સમજો છો કે કોઈ પણ વ્યક્તિ જેની વિશેષ વ્યક્તિત્વ છે. 7. ત્યાં વિશેષ અભાવ છે, પરંતુ જલ્દી તેને તાંત્રિક ક્રિયા કરવામાં આવે છે. તેની આસપાસની એનર્જી જામાં અચાનક પરિવર્તન આવે છે અને આ મોટા પરિવર્તનને કારણે તે વ્યક્તિની પ્રકૃતિ સંપૂર્ણપણે બદલાય છે. ઝડપથી વાત કરવા માટે વપરાય છે, ધીમે ચાલવા કરી શકે છે. હવે તે ઝડપથી જઈ શકે છે જ્યાં તેને પહેલા ખાવામાં કંઈક સારું ન ગમતું હોય. હવે તે કંઈક સારું પસંદ કરી શકે છે અને કદાચ તે વ્યક્તિને ખૂબ સારી ટેવ હોય, એટલે કે યોગ, પ્રાણાયામ, કસરતો કરવામાં આવતી અને ડ્રગ અને રહેવા માટે વપરાય વ્યસનોથી દૂર. તેની સામે અને અમુક પ્રકારના નશોમાં લલચાવશે, જુગાર, દારૂ વગેરેમાં સામેલ થાય છે. માંસાહારીનું સેવન શરૂ કર્યું અને તેમાં પણ ખરાબ ટેવ અચાનક થઈ શકે છે. આ નકારાત્મક એનર્જી જામાં તાંત્રિક શિક્ષણની અસર છે. તેથી તેના પ્રથમ મોટા ચિહ્નને આદતોમાં અચાનક પરિવર્તનની નોંધ લેવી પડે છે. આ બીજો સંકેત છે કે જ્યારે અચાનક કોઈના પર તેની માંદગીનો પીછો કરવાનું ચાલુ રાખશે અને તેને છોડશે નહીં. હા મિત્રો, અને આ ફક્ત એટલા માટે બનશે કારણ કે તે વ્યક્તિ પર આવી છે તે ભયંકર નકારાત્મક એનર્જી જ્યાં તે વ્યક્તિ પર આવી છે, કારણ કે તેને માનવ શરીરમાં સહન કરવાની શક્તિનો અભાવ છે. તે તેના શરીરમાં સહન કરવાની શક્તિના અભાવને કારણે આ રોગ બદલાઈ ગયો છે, જેના કારણે આ રોગ તેના શરીરમાં અનુભવે છે. ખરેખર રોગ ત્યાં નથી. ત્રીજી નિશાની બતાવવાની નથી. તમારે ધ્યાન આપવું પડશે કે ક્યાં તો કોઈ વ્યક્તિ ખૂબ ગુસ્સે થશે, વિશે ખૂબ જ વાત કરવામાં આવશે, આ મામલો દલીલ કરવામાં આવશે અને ઝઘડો કરવામાં આવશે, પરંતુ તરત જ લેવામાં આવશે, અથવા ઠીક છે. વિરુદ્ધ એ પણ હોઈ શકે છે કે વ્યક્તિ એકદમ ગેરમાર્ગે દોરે છે, મૌન શાંતિથી જીવવા માટે પ્રિય રહેશે, બંધ ડાર્ક રૂમમાં રહેવું ખૂબ પસંદ કરશે. જ્યારે પણ કોઈ તેને કંઈક પૂછવાનો પ્રયત્ન કરશે, જો આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ
તો પછી તે જ વ્યક્તિ હંમેશા નકારાત્મક જવાબ આપશે અને ઉદાસી અને અસ્વસ્થ દેખાશે. તો તે એક નિશાની પણ છે કે તે વ્યક્તિની માનસિકતા પર આધાર રાખે છે, આધ્યાત્મિક અને આધ્યાત્મિક શક્તિ પર આધાર રાખીને કે નકારાત્મક સિસ્ટમ એનર્જી જ્યાં તેની અસર શું છે તે વર્તે છે અને તે કેવી રીતે વર્તે છે. પછી તમારે તેને કાળજીપૂર્વક સમજવું પડશે કે અમે મિત્રો આગળના નિશાની રહેશે કેમ તે વ્યક્તિ ધબકારા છે અને શ્વાસ અચાનક તીવ્ર બનશે. હા મિત્રો, અને મિત્રો સામાન્ય રીતે તેમનું કાર્ય કરશે, પરંતુ પછી અચાનક તેના અચાનક ધડક તીવ્ર બનશે, તેનો શ્વાસ તીવ્ર બનશે અને તેના શ્વાસથી એક વિચિત્ર અવાજ પણ આવવા લાગ્યો. જો અચાનક થાય અને અચાનક તે મટાડવામાં આવે તો પણ તે કોઈપણ પ્રકારની માર્ગ પ્રક્રિયાની નિશાની છે. તાંત્રિક પ્રવૃત્તિ તેને હળવાશથી ન લેવાનું સંકેત છે. તેની માંદગીનો પીછો કરવાનું ચાલુ રાખશે અને તેને છોડશે નહીં. હા મિત્રો, અને આ ફક્ત એટલા માટે બનશે કારણ કે તે વ્યક્તિ પર આવી છે તે ભયંકર નકારાત્મક એનર્જી જ્યાં તે વ્યક્તિ પર આવી છે, કારણ કે તેને માનવ શરીરમાં સહન કરવાની શક્તિનો અભાવ છે. તે તેના શરીરમાં સહન કરવાની શક્તિના અભાવને કારણે આ રોગ બદલાઈ ગયો છે, જેના કારણે આ રોગ તેના શરીરમાં અનુભવે છે. ખરેખર રોગ ત્યાં નથી. ત્રીજી નિશાની બતાવવાની નથી. તમારે ધ્યાન આપવું પડશે કે ક્યાં તો કોઈ વ્યક્તિ ખૂબ ગુસ્સે થશે, વિશે ખૂબ જ વાત કરવામાં આવશે, આ મામલો દલીલ કરવામાં આવશે અને ઝઘડો કરવામાં આવશે, પરંતુ તરત જ લેવામાં આવશે અથવા ઠીક છે. વિરુદ્ધ એ પણ હોઈ શકે છે કે વ્યક્તિ એકદમ ગેરમાર્ગે દોરે છે, મૌન શાંતિથી જીવવા માટે પ્રિય રહેશે, બંધ ડાર્ક રૂમમાં રહેવું ખૂબ પસંદ કરશે જ્યારે પણ કોઈ તેને કંઈક પૂછવાનો પ્રયત્ન કરશે. જો આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ તો પછી તે જ વ્યક્તિ હંમેશા નકારાત્મક જવાબ આપશે અને ઉદાસી અને અસ્વસ્થ દેખાશે. તો તે એક નિશાની પણ છે કે તે વ્યક્તિની માનસિકતા પર આધાર રાખે છે, આધ્યાત્મિક અને આધ્યાત્મિક શક્તિ પર આધાર રાખીને કે નકારાત્મક સિસ્ટમ એનર્જી જ્યાં તેની અસર શું છે તે વર્તે છે અને તે કેવી રીતે વર્તે છે. પછી તમારે તેને કાળજીપૂર્વક સમજવું પડશે કે અમે મિત્રો આગળના નિશાની રહેશે કેમ તે વ્યક્તિ ધબકારા છે અને શ્વાસ અચાનક તીવ્ર બનશે. હા મિત્રો, અને મિત્રો સામાન્ય રીતે તેમનું કાર્ય કરશે, પરંતુ પછી અચાનક તેના અચાનક ધડક તીવ્ર બનશે, તેનો શ્વાસ તીવ્ર બનશે અને તેના શ્વાસથી એક વિચિત્ર અવાજ પણ આવવા લાગ્યો. જો અચાનક થાય અને અચાનક તે મટાડવામાં આવે તો પણ તે કોઈપણ પ્રકારની માર્ગ પ્રક્રિયાની નિશાની છે. તાંત્રિક પ્રવૃત્તિ તેને હળવાશથી ન લેવાનું સંકેત છે. મિત્રો, આ એટલા માટે છે કારણ કે વ્યક્તિના શરીરમાં આધ્યાત્મિક ઉપાસના જ્યારે માણસને તાંત્રિક ક્રિયા દ્વારા દબાવવામાં આવે છે જેથી તેના શરીરમાં નકારાત્મક એનર્જી જ્યાં દાખલ થઈ શકે, તો પછી તે વ્યક્તિનું શરીર એટલે કે જો તે વિરોધ કરે તો તે પૃષ્ઠને પ્રતિક્રિયા આપે છે, તેના શ્વાસ ઝડપી બને છે, હૃદય ધબકારા વધુ તીવ્ર બને છે, પરંતુ પછીથી બધું સામાન્ય થઈ જાય છે. યાદ રાખો, જ્યારે પણ કોઈ તાંત્રિક ક્રિયા કરવામાં આવે છે ત્યારે તેની અસર એકસરખી રહેતી નથી. કેટલીકવાર વધુ અને કેટલીકવાર આશા આગળ વધે છે. હા મિત્રો, હવે આગળની નિશાની કાળજીપૂર્વક સમજવા માટે છે કે આવી વ્યક્તિને કોઈ ચોક્કસ જગ્યાએ સારી સ્લીપ મળશે. જો તે કોઈ અન્ય જગ્યાએ સૂવાનો પ્રયત્ન કરશે તો તે કાં તો સૂઈ જશે નહીં, અને જો તમે સૂશો તો પણ ત્યાં ડરામણી સપના હશે. આ મિત્ર 20 સપનાને જાગશે, બૂમ પાડશે અને થોડા સમય પછી મિત્રો તે સ્થળ જ્યાં તે સારી રીતે સૂતો હતો તે સૂવાનું બંધ કરશે, અને જો તે સૂઈ જાય છે તો ત્યાં ડરામણી સપના આવશે જે આવશે. આ તાંત્રિક પ્રવૃત્તિનો પુરાવો પણ છે. હા મિત્રો, હવે આવી સ્થિતિમાં તમે એક ક્રેઝ અને સપના સાથે સંકળાયેલા છો કે તમારે પણ ધ્યાન આપવું પડશે કે જો તમારી પાસે આ દુનિયામાં તમારા મૃત પૂર્વજો ન હોય તો તે દેખાય છે અને તે તમને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે, પછી ભલે તમે તે સમજવા માટે સક્ષમ છો કે નહીં.
સમજો આ એક અલગ વસ્તુ છે, પરંતુ તમે તમને કંઈક કહેવાનો પણ પ્રયાસ કરી રહ્યા છો, તેથી તમે સમજો છો કે તમારા મિત્ર પૂર્વજો તમારા દ્વારા ખૂબ ગમ્યું છે. હમણાં તમે સૂચવશો કે તમારા ઘર અને સપનામાં કોઈ પ્રકારની તાંત્રિક ક્રિયા અથવા કોઈ પ્રકારની તાંત્રિક ક્રિયા કરવામાં આવી છે. સપના તમને માધ્યમ દ્વારા ચેતવણી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાળો સાપ સ્વપ્નમાં દેખાશે કે નહીં તે પણ એક સંકેત છે કે તમારા પર તાંત્રિક ક્રિયા કરવામાં આવી છે. હા મિત્રો, જો તમારી આંખો હેઠળ કાળા ગુણ અને ખાડાઓ છે તો આવું થશે કે તમારું શરીર તે ભયંકર નકારાત્મક વિથજા સામે લડવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના કારણે તમારી પાસે હંમેશા આંતરિક બેચેની હોય છે. આરામ કરવા માટે સક્ષમ ન હોવાને કારણે શરીર ધીમે ધીમે નબળું પડી રહ્યું છે અને નબળાઈનું પ્રથમ સંકેત આંખો પર દેખાય છે. પછી શ્યામ વર્તુળો આંખોની આસપાસ રચવાનું શરૂ કરશે અને તમે ખાડાઓનું સ્વરૂપ લેવાનું શરૂ કરશો. પછી તમે હશો ચેતવણી, જવું પડશે. અને હવે છેલ્લું સંકેત હતું, તમે ઘરની બહાર ગયા છો કે કેમ તે જાણવા માટે કે તમે ઘણી વાર તમને જોશો. પરંતુ તમે ઘરની બહાર નીકળશો તો તમે દૂરથી તમારી પાસેથી ભૂલશો નહીં. જો તમે ઘરની બહાર નીકળશો તો તમે સજાગ થશો. તાંત્રિક પ્રવૃત્તિ થઈ છે અને પ્રાણીઓને લાગે છે કે તાંત્રિક પ્રવૃત્તિ, ખાસ કરીને કૂતરાઓ, ખૂબ જ સરળતાથી નકારાત્મક એનર્જી જામાં ભાગ લે છે અને સમાન નકારાત્મક એનર્જી જા જોઈને કૂતરાઓ તમારા પર ભસતા હોય છે. હા મિત્રો પણ તમારી નજીક આવી શકતા નથી કારણ કે તેઓ તે નકારાત્મક એનર્જી જાની અનુભૂતિની નજીક આવી શકતા નથી. તેના ડરથી ખૂબ જ ભયંકર છે પણ દૂરથી બેસી જશે. હા મિત્રો, આ તાંત્રિક પ્રવૃત્તિઓના સંકેતો હતા. તમે મારણની પ્રક્રિયા જીવી હતી. મિત્રો, તે ખૂબ મહત્વનું છે કે તમે હજી પણ તાંત્રિક પ્રવૃત્તિ દ્વારા જીવંત રહેશો. ઓછામાં ઓછું તમે સારા છો, પરંતુ જો તમારી પ્રક્રિયા કરવામાં આવે છે તો પછી જીવંત રહેવાની કોઈ કોલમ નથી. જીવંત રહેવાની કોઈ તક મળશે નહીં. આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.